તો ગાઈસ ફાઇનલી આપણે હવે જવાનું છે સાવરકુંડલા. અને જો ક્રિશભાઈ અમારે પેટ્રોલ પુરાવા ગયા છે. તો પેટ્રોલ પુરાવા ગયો ને તો મને ક્યાં ને ક્યાં ઉતારી દીધી શિવશક્તિ પેટ્રોલ. તો એવું બધું છે. અને અહીંયા જો કેવી સરસ દુકાન ને બધું થઈ ગયું છે. અહીંયા જીસીબી પડ્યું છે. અને ક્રિશ મને કીધું હાલવા માંડ મમ્મી કે. તો જો આવી કીટ બીટ લઈ લીધી છે. બહુ એવો છે ને એનો સ્વભાવ. મેં કીધું મને બેઠા રહેવા દે, અંદર તો ઉતારતી કે ના ના તું હાલવા માંડ. તો કાંઈ વાંધો નહીં, અમારે અહીંયાથી હવે નજીકમાં પિંગળ વિરહનમાં આવશે. રોડ રસ્તા બહુ સરસ છે. જો આ ચાલવા માટે એટલું બ્લોકે નાખી દીધા છે. અને જોરદાર પેટ્રોલ પંપ થઈ ગયું છે. અને અત્યારમાં આમે મોર્નિંગ વોક હજી 7:30 વાગ્યા સવારના, પણ એટલો બધો તડકો થઈ ગયો તો એક વાત પૂછું. તો જ જવાય. તો ગાઈઝ આપણે ક્યાં આવી ગયા છો? ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને. કાલનો વરસાદ જોરદાર રહ્યો છે એટલે જો આંબા છે ને, આંબા આખો નાઈ લીધો છે. પાન પણ એકદમ મસ્ત ચોખ્ખા ચોખ્ખા થઈ ગયા. હા, તો ઉપરથી પાણી નળી આવવા દો ને રોજ. અને અહીંયા જો કપડાં ધોવાય છે, મસોતાનું કામ ધોવાય છે, ફીણા પોતા નકામાં તો રાખ્યા હોય ટાંકા લૂછવાના. તો એવું બધું છે. મશીન છે ને, પણ મશીનના કપડાં ન ગમે એટલે કપડાં તો જાતે જ ધોવાના. જાતે ભીનું થઈ ગયું. વરસાદ આવ્યો ને તો સીટ કવર તો સીટ કવર ધોવાય છે. હવે તમારા સીટ કવર ચોમાસામાં કાઢવું પડે. હવે પછી એમનો પ્લાસ્ટિક નખાઈ દેવાય ને ઉપર કવર. મેં સીટ તો નખાઈ દીધી, શાંતિ થઈ ગઈ. હા, આ ઉનાળાની એ સારી રહી. પણ તો આમાં છે ને આપણે પ્લાન્ટમાં વધારો થયો છે. તો આ મસ્ત મજાના આને કહેવાય એરિકા પામ. તો જો કેટલા સરસ એને મંગાવ્યા છે. આ 1 ને 2 અને આ 3 ને 4 જો અને 5. એની ત્યાં કેટલા સામે 50 ના મોટા. એકદમ મોટું, આની કરતા મોટું. આપણે છે ને એની કરતા કઈ જગ્યાએ મળે? હા, રોડ ઉપર. પણ એ રોજ નો ઊભા હોય ને. હવે કોને ખબર, મેં પસાને પછી મેસેજ કર્યો તો. હા, મેં કીધું છે ને જરા તપાસ કરજે. તો મેં કીધું કે મને પછી વિડીયો કોલ કરીને બતાવજો. તો લઈ લેવાય. કહું ને એટલા તું લઈ લે. રોજ ઊભો રહેતો હોય તો કોને ખબર. એક વાર તો એને એમ કીધું કે કઈ નથી કે રોજ ન્યાનો જ રસ્તો હાલવાનો. ટાંકો કોનો છલકાનો છે? એટલું બધું ધોવે ઉપર. વરસાદ જયશ્રી ઠીક આમ ઉપર. થઈ ગયું મલાઈ છાસ. કેટલું માખણ ઉતર્યું એટલું તો એ સારું જ કહેવાય ને. કેટલા દિવસ 8 દિવસનું ગેસ જોઈએ ને માખણ ઉતાર્યું 250 થાય જ જાય.
ના ના 200 ગ્રામ જેટલું થાય. બ્લેન્ડર તોય મારું જ પડ્યું હું ને. તો બ્લેન્ડર મારું જ છે ને. તમે જો બ્લેન્ડર માર્યા વિનાનું છે ને કરો ને તો અંદર કણી કણી જેવું થાય. એ બધું વેસ્ટ રહી જાય. એ કણી ભાંગી જાય ને એમાંથી માખણ જ હોય. અને આ છાશ એકદમ નીકળે ને માખણ થઈ જાય ચોખ્ખું હા. સરસ. એટલે જો આ સરસ તો થઈ ગયું. આ માખણ જ છે. એ માખણ જ છે પણ આમાં ઠંડી છાશ નાખો એટલે એટલે માખણ માખણનો એકદમ લચકો થઈ લચકો જાય. થઈ જાય સરસ. અત્યારે થોડી ગરમી છે કે નહીં એટલે હા. માખણ થોડુંક ઓલું થઈ ગયું છે. અને છાશ એ કેટલી સરસ નીકળી છે. આ છાશ એટલી નીકળી. એ તો કહું ઘાટી. ઘાટી રગડા છે હવે 4-5 વખત માખણને ધોઈ નાખીશ એકદમ એટલે એકદમ સ્વચ્છ. ચોખ્ખું પાણી નીકળે ને ત્યાં સુધી માખણને ધોવાનું હોય. એટલે પાછું 100 વખત નહીં ધોવાનું વખત ઝેર થઈ જાય. સો એ માન્યતા સાચી છે. સાચી છે. 100 વખત માખણને ધો ને એટલે ઝેર થઈ જાય. ખાય એટલે માણસો મરી જાય. મરી જાય. હમ. એટલે આને 6 થી 7 વખત ધોવાનું એમ ચોખ્ખું પાણી નીકળે ને પછી આમાં હું કીટું નો નીકળે. જરાય ઘી ગરમ તમે કરી એકદમ 5-6 વખત પાણી સારા પાણીથી ધોઈ નાખો ને તો કીટું નો નીકળે. ઓલું તમે ધોવો નહીં ને તો કીટું બહુ નીકળે. કીટ ખોટું, બધું- હા. હા બહુ આટલું બધું કીટું નીકળે. અને ધોવો ને તો એટલું જ કીટું નીકળે. એ છાશ નો ભાગ બધો વયો જાય. વયો ઘી જાય. ગરમ ઘી તાત્કાલિક થઈ સરસ જાય. તરત જ થઈ જાય ઘી. ધોવું તો પડે છે. હા તો બધી છાશ હજી હોય ને આમાં નીકળી જાય. આમાં ઠંડુ છાશ પાણી 4-5 ફ્રીજ નું વખત- નાખવાનું. 4-5 વખત તો બરફ નાખી દો તો 1 નંબર થઈ જાય. તો ગાઈઝ એવું બધું છે ને હમણાં તો આપણે છે ને અહીંયા ધામા નાખ્યા છે કેટલા દિવસથી તો અહીંયા જતા પણ વિડીયો કંઈ બન્યો નથી. અને જો હજી તો જમવાનું આમનામ પડ્યું છે કારણ કે ક્રિશભાઈને હમણાં અહીંયા હતા 4 વાગે આવી જમ્યો હજી જો ઊભો થયો. અને આમાં શું છે આમાં છે કેળા. તો હવે તો ઓન ધ વે થવાનું છે પણ થોડોક તડકો છે તો બેઠા છીએ. ઘણા દિવસથી આવ્યા વિડીયો બન્યો નથી પણ હવે જવું પડશે ઘર તરફ. તમારે આમાં છાશ નાખવી છે? નહીં નહીં જુદી રાખીશ. તો ફ્રીજમાં મૂકી જુદી રાખશે આવી રીતે જો ફરીસ ફરીસ છે ફરીસ. આમાં છે કેળા. જો ધોયું હમ. જો કેવી આટલી જ આ છે. હજુ હવે બહુ છાશ નથી ક્લીન જ છે એકદમ માખણ. મારે મલાઈ ભેગી થઈ છે ને તો મારે કરવું જ છે પણ હવે સામાન્ય વધી ગયો. તો જો હેન્ડ વોશ